નમસ્કાર, મારું નામ ભગોરા નિકુંજ કુમાર ખેમરાજભાઈ છે. હું ઢુંઢેરા ગામનો વતની છું અને સવારમાં હું અહીંયા આવ્યો એટલે અહીંયા લેડીઝ અને જેન્ટ્સની બહુ લાંબી લાઈન હતી ગેટ સુધી. બરાબર, પછી અમે અહીં તપાસ કરી કે ગોડાઉનમાં ખાતર છે, તો છતાં આ લોકો વિતરણ કરતા નથી. અને પછી અમે બધા મળી અને એક ગોડાઉનનું તાળું તોડ્યું, એમાં જથ્થો ભરેલો છે અને એક ભાઈ આવ્યો હતો. એ ભાઈ બોર્ડ મારી ગયો કે રજા છે આજે, કે જથ્થો પૂરો થઈ ગયો છે. પછી અમે આ ગોડાઉનનું તાળું તોડ્યું એટલે અમે અંદર જોયું એટલે એના અંદર ઘણી બધી થેલીઓ છે, તો છતાં આ લોકો ખાતરનું વિતરણ નથી કરતા. અને આટલા દિવસોથી એક મહિનો થયો આટલી પબ્લિક હેરાન થાય છે, તો છતાં આ તંત્ર કશું નહીં કરતું. તો અમને ખાલી એક લેખિતમાં અરજી આલો એમ કીધું ભાઈને કે અત્યારે મારા જોડે સ્ટોક નહીં એમ, તો એ ભાઈ જતો રહ્યો. અને અત્યારે હાલમાં એક ભાઈ છે જે રાજસ્થાનનો છે, એ આવીને અહીં બોર્ડ મારી ગયો કે સ્ટોક નથી એવું. બરાબર, અને એમના જોડે બી વાત કરાવું છું હું તમને. શું માંગણી છે તમારી? માંગણી શું છે તમારી? અમારી માંગણી કશું નથી, તમે ખેડૂતને પૂરતા પ્રમાણમાં જથ્થો આપો. એરિયા 2500 રૂપિયાનું ડીએપી મળે છે અને એરિયા 500 રૂપિયાનું મળે છે. તો કઈ રીતે રાજસ્થાનમાં કઈ રીતે જાય છે ખાતર અને ત્યાં કઈ રીતે મળે છે? એ જે એગ્રો છે એમની એગ્રો જોડે લાયસન્સ બી નથી. બરાબર, તો આ બધું બ્લેકમાં કેમ થાય છે? તો આપણે સરકાર બધી ઊંઘમાં ઊંઘેલી છે કે ભાઈ શું છે? એટલું અમારે જાણવું છે, બીજું કશું નહીં જાણવું. નમસ્કાર, અમારા ખેડૂત મિત્રોની આપવીતી ખૂબ જ છે. તો અમારા આ મીડિયા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમારા ખેડૂતો પર ખાસ નજર રાખે સરકાર. મોટી વાહિયાત વાતો કરે છે પણ કશું જ ઉઠતું નથી. એક બાજુ ગોડાઉન ભરેલા ફૂલ છે, તેમ છતાં સવારે ચા પાણી પીધા વગર લોકો અહીંયા આવીને પરેશાન થાય છે, લાઈનો ઉભા રહે છે. એક મહિનાથી અમારી આ મેઘરજ તાલુકાના ગામડાના લોકોની ખૂબ જ પરેશાની છે. તેમ છતાં કોઈ તંત્રને જે લાગતા વળગતા તંત્રને કોઈ અસર થતી નથી. અને અમે રોજે રોજ આવીએ છીએ, જઈએ છીએ. લોકો 50 કિલોમીટરથી દૂર આવે છે અને જાય છે. તેમ છતાંય લાગતા વખતા અને આ જિલ્લા અને તાલુકા સંઘના માણસોએ સ્ટોક હોવા છતાંય ઉપર બેનર મારે છે કે અત્યારે સ્ટોક નથી, વિતરણ નથી, એવું કરીને અમારી પબ્લિકને પરેશાન કરે છે. જલાભાઈ ડી પટેલ, મેનેજર, મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ. જે ખેડૂતોની ખાતર લેવા માટે લોબી લાઈનો લાગી હતી, મારી પાસે જે સ્ટોક યુરિયાનો છે એ ગવર્મેન્ટ સ્ટોરેજનો હતો. હવે ઓફિસ ખોલ્યા પછી સાહેબ છૂટું કર્યા પછી વિતરણ થાય, એટલે અમે લોકોને કહ્યું કે ભાઈ સાહેબને અમે ચર્ચા કર્યા પછી જે છૂટું થયા પછી વિતરણ ચાલુ કરીશું. એટલે લોકો ઉશ્કેરાટમાં આવીને સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને તોફાન કરવાનો પ્રયત્ન કર્યો. એટલે અમે હતા પોલીસ ખાતાને જાણ કરી અને પોલીસ ખાતું આવવાથી પછી બધા ખેડૂતો શાંત પડ્યા અને અત્યારે બધા લાઈનમાં ઊભા છે. અને ખેતીવાડી ખાતા તરફથી પણ અમને 50 ટન ખાતર છૂટું કર્યું, એ હવે શાંતિથી વિતરણ કરીશું.